જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. તો આ તમે જે દૂધ અને સોડા પીવાનું કયો છો, આ પેડુમાં દુખતું હોય કે ઊનવા થઈ ગયું હોય ત્યારે, તો એ કઈ રીતે બનાવવાનું રીત જણાવો ને. હા, ઈ તો જો આ હાદી સોડા લાવવાની આપણે, અને એમાં ગેસ વધારે હોય. બરાબર. એટલે છે ને પેલા સોડા નાખી દેવાની ગ્લાસમાં. આ ગ્લાસ એટલો છે તો આપણે અડધી સોડા નાખી દીધી, બરોબર. અને પછી એમાં 2-3 ઘૂંટડા દૂધ નાખી દેવાનું. અને આ તરત જ ત્યાં ફીણ ઓછા વળ્યા વળશે તે જો વળ્યા ને આ ફીણ વળ્યાશે તો આ મોટો ગ્લાસ લીધેલો જ છે, એટલે એટલું દૂધ નાખીને આ સીધું પી જવાનું. આ સોડા દૂધનું પીવાનું કારણ એ છે કે આપણે પાણી ઓછું પીવાનું હોય તો ઊનવા પેશાબમાં બળતરા થાય, ઊનવા થઈ જાય. અને આમ તડકો લાગ્યો હોય, ઊનવા થઈ ગયો હોય, તારે પેડુમાં દુખતું હોય, રસી થઈ જાય પેડુમાં, તો આ સોડા દૂધ પીવાયથી બહુ સારું થઈ જાય, દવાખાને ન જવું પડે. બરાબર. આ ભૂખ્યા પેટે લેવાનું કે જેમ આ હવારમાં પીવો ને વધારે ઊનવા થઈ ગયો હોય ને એવું બધું તો હવાર પીવો તો વધારે સારું. અને નકર તો એમાં આખો દીમાં પી શકો ખરા એમ, પણ સોડા હાદી લેવાય. હા, અને પછી બહુ પેટમાં દુખતું હોય તો આ સોડાની આરે હાદી સોડા આરે જલજીરા નાખી શકો, એનથી ને તમને સારું થઈ જાય. દૂધ ને સોડાથી વધારે સારું થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. હાલે.